તો ભાઈ આપણે ગિરનાર રોપવેનો પ્લાન ફ્લોપ થયા પછીનો આ બીજો પાર્ટ છે કે જ્યાં આપણે ગિરનાર રોપવે ન જઈ શકીએ એટલે આવી ગયા ઉપરકોટ. આ ઉપરકોટની બહારનો કંઈક એન્ટ્રન્સનો આવો નજારો છે અને ઉપરકોટની અંદર જતાં ટિકિટ લઈ અંદર જતાં આ બધું આવી રીતના ગેટ ને જૂનવાણી બધું જોવા મળે છે. અહીંયાથી આગળ ચાલતા તમે આગળ સામે જે દેખાય છે એ એક વોચ ટાવર છે જે જૂના જમાનાની અંદર સિપાહી ત્યાંથી અંદર આવતા વ્યક્તિઓનું ધ્યાન રાખતા હતા. અને આ છે નીલમ તોપ જે જૂનાગઢ શહેરની ઉપર તાંગેલી જે તમને દેખાય છે એ આ જૂનાગઢ શહેરનો કંઈક આવો નજારો છે. તો જૂનાગઢ શહેરને આપ નિહાળી શકતા હશો કે કેવું લાગી રહ્યું છે જે ઉપરકોટની દિવાલ ઉપરથી. તો આ જે સામે દેખાય છે તે રાણક દેવડીનો મહેલ છે. ત્યાં અમે પહોંચી ગયા અને બહારથી રાણક દેવડીનો મહેલ કંઈક આવો દેખાય છે. હમણાં આ રિનોવેશન થયું છે એટલે થોડુંક સારું અને સાફ સુથરું લાગે છે. બાકી આ બહુ જૂની પથ્થરનું બનેલું હતું એની ઉપર આ બધું કરેલું. આપણે પછી પાડ્યા થોડા ફોટા અને સેલ્ફી ને એવું લીધું. આ તમે મારી પાછળ જોઈ શકો છો રાણક દેવડીનો મહેલ. હવે ચાલો આપણે જઈએ અહીંયાથી અંદર જતાં જ આવું કંઈક આપણને એન્ટ્રન્સની અંદર જોવા મળે છે. ઘણા બધા પિલોર, ઘણા બધા સ્તંભ અને આ જે અમુક નકાશીઓ જે જૂનવાણી અહીંયાથી નીકળેલી હતી એ અહીંયા રાખેલી છે. અને આ સામે જે તમને મિરર જેવું દેખાય એની અંદર અને ઇતિહાસ લખેલો છે. આપણે ઇતિહાસ વિશે વધારે જાણતા નથી એટલે હું તમને માહિતી આપતો નથી. આ જે સામે બધી વસ્તુઓ, આ નકાશીઓ અને આ જે ડોમ જેવું દેખાય છે બહુ જૂનવાણી છે. આ તો રિનોવેશન કર્યા પછી કંઈક આનો નજારો બદલી ગયો છે. તો આ એકદમ જૂનવાણી કે જ્યારે જૂનાગઢ શહેર હતું ને ત્યારે જૂનાગઢ શહેરનું આ એટલું જ એક શહેર હતું. આ જે સામે તમે જોયું ઘંટુડો હતો. ગામડાના લોકોને ખબર હશે એ શું હતું. એ ખબર હોય તો એ કોમેન્ટ કરીને કહેજો. અને આ બહાર નીકળતા જ એક મોટો વડલો છે અને તડકાના કારણે આપણે વધારે શૂટ નથી કરી શક્યા એટલે હવે બસ આપણે વ્લોગ અહીંયાથી જ પૂરો કરીએ.